નમસ્કાર ગુજરાત છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાવ તૈયાર। રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવની મોટી સિસ્ટમ આવીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે। કાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ટકરાઈ હતી। ત્યાંથી અત્યારે હવે આ સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટી હલનચલન અને મોટું જોર અત્યારે ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે। સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે। સાથે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાવવાના કારણે પવનની ઝડપ 70 કિલોમીટરથી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ ભયંકર અને તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે। આજે ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો જાણી લેજો ને ચેતી જજો, કારણ કે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા तीव्र एलर्ट गुजरात माटे दर्शाववामां आवी रह्युं छे। एलर्टना पगले गुजरातना ठेर ठेर विस्तारोनी अंदर काळा डिबांग वादळोना झुंड अत्यारे गुजरात उपर घेरायेला जोवा मळ्या छे, जेमां पण अरब सागरना पवनो गुजरातनी अंदर उत्तरी सौराष्ट्રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર એટલે કે 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ પડવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ અત્યારે ધબધબાટી બોલાવતું જોવા મળ્યું છે અને ગુજરાતમાં ચોમાસું લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર સક્રિય બનીને તબાહી મચાવતું હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘ અત્યારે સિસ્ટમ વર્ષાવતી જોવા મળી છે। સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન અને રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ચારે દિશાઓ તરફથી ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર ચારે દિશાઓ તરફથી દબાણ વધતું હોવાના કારણે અત્યારે ઘેરાવો મજબૂત બનીને સ્ટ્રફ લાઇન અત્યંત ભયંકર સર્જાતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર શિયર ઝોન પણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર શિયર ઝોન ગુજરાતની અંદર સક્રિય બનેલો જોવા મળ્યો છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળશે। પવનની તીવ્રતા સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે ને વીજળીના કડાકા સાથે અતિ ભયંકર વરસાદ પડવાનું ગુજરાતની અંદર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીમાંથી એક હવાનું હળવું દબાણ લો પ્રેશરની અંદર સર્જાઈને ભુવનેશ્વર ધાનબડના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમને કારણે અરબ સાગરના ઊંડાણમાંથી તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવેલા વિસ્તારો જેમાં બેંગલુરુ, બેંગલવી, મુંબઈના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર જોધપુર રાજસ્થાનના વિસ્તારની અંદર ગ્વાલિયરનો વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ એક સ્ટ્રફ લાઇન સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ચાલુ વર્ષ દરમિયાન પુષ્કળ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને 70% સુધીનો વરસાદ ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન વરસી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને કચ્છની અંદર અત્યાર સુધીમાં 86% વરસાદ પડેલો જોવા મળ્યો છે। જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ આ વખતે ધબધબાટી બોલાવેલી જોવા મળી છે અને સૌરાષ્ટ્રની અંદર 77% સુધીનો આ સિઝનનો વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર આવેલા જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન મેઘરાજાની તીવ્ર અસરોને જોતા 82% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ પડેલો છે અને ફક્ત
45% સુધીનો જ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન 52% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના પંથકોમાં અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાના અંતની અંદર અને રાજ્યની અંદર ફરી એકવાર સિસ્ટમના દબાણને જોતા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયેલો જોવા મળ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 31 ઓગસ્ટ સુધીની અંદર 31 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે ભારેથી લઈને અતિ ભારે ગુજરાત રાજ્યની અંદર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહીની સાથે અનુમાન ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ મેઘ તાંડવ થવાનું, મેઘરાજાની તબાહી મચાવતી એક નવી સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સાથે ભયંકર તોફાન દરિયાની અંદર જોવા મળશે અને ગુજરાતનો દરિયો પણ આજે ગાંડોતુર બનતો હોય તેમ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા જોવા મળશે અને જેના કારણે આજથી લઈને આગામી 2 દિવસની અંદર માછીમારી ભાઈઓને 2 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને સરકાર દ્વારા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દરિયા કિનારે રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને કામ વગર બહાર ન નીકળવા માટે પણ ખાસ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતની અંદર બચાવ કાર્યરત માટે NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર પાછલા 24 કલાકની અંદર મેઘરાજાની ધબધબાટી જોવા મળી છે અને જેમાં 254 તાલુકાની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં 4 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના ઠેર ઠેર વિસ્તારોની અંદર વરસાદ વરસ્યાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર પાછલા 72 કલાકની અંદર અનેક જગ્યાઓ પર મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર વરસી ચૂકેલું જોવા મળ્યું છે અને આજે પણ ગુજરાત રાજ્યની અંદર સાંજ પહેલા નવી સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ભયંકર મેઘ તાંડવ વરસતો જોવા મળશે, જેમાં ગુજરાતની અંદર આજનું ટેમ્પરેચર 25 ડિગ્રી આજુબાજુ રહેવાનું અનુમાન પણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવ્યું છે. આમ રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આજે મોટા પલટાવ સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે અસર વધવાના કારણે આજથી ને આગામી 5 દિવસોની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, વરસાદને લઈને શું આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે, કયા વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે અતિ ભયંકર વરસાદ જોવા મળશે, જેની વિગતસર અને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અપડેટ તરફ આગળ વધીએ મિત્રો. હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને આ સચોટ માહિતી છે જે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારત મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ, અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ અને અત્યંતથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જે અંગેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે. ફક્ત આજ માટે નહીં પરંતુ મિત્રો આજથી લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસોની અંદર એટલે કે આગામી 31 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેશે, કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચીને ધબધબાટી બોલાવતી જોવા મળશે, કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર અને અતિ તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે મોટું એલાન દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે કયા કયા જિલ્લાઓમાં આજથી આગામી 5 દિવસ સુધી વીજળીના ચમકારાની સાથે ભારે મેઘગર્જના સાથે અતિ ભયંકર વરસાદની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના કયા જિલ્લાઓમાં સિસ્ટમનું તીવ્ર અને અતિ ભયંકર જોર ગુજરાતની અંદર વધતું જોવા મળશે અને જેના પગલે કયા વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે, કયા વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ને કયા વિસ્તારોમાં મેઘરાજાની અત્યારે સૌથી વધારે અસરો જોવા મળી છે, જે અંગેની સૌથી સચોટ માહિતી પણ અત્યારે અપડેટ કરવામાં આવી છે. ને આ આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો કે આજે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાની સાથે અમુક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર તીવ્ર યલો એલર્ટ, અમુક જિલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદ ખાબકવાને રેડ એલર્ટ અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તો કયા કયા જિલ્લામાં કયું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની વિગતસર માહિતી તરફ આગળ વધીએ તો આજે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં
ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટ દર્શાવવાના પગલે આગામી કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણના જિલ્લાની અંદર સાબરકાંઠાના જિલ્લાની અંદર મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દર્શાવતો હોવાના કારણે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે. આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરના જિલ્લાની અંદર તીવ્ર યલો એલર્ટ ગુજરાત માટે ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ભાવનગરના જિલ્લાની અંદર અને બોટાદના જિલ્લાની અંદર આજ રોજ પવનની તીવ્રતા સાથે અરબ સાગરમાંથી આવતા ગુજરાત ઉપર તોફાની પવનોની અસરોને જોતા, તીવ્ર વરસાદીય સિસ્ટમની અસરોને જોતા ગુજરાત ઉપર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર આગામી કલાકની અંદર ભાવનગર અને બોટાદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર ટોટલ 8 જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જે બાદ ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને ઓરેન્જ એલર્ટની અંદર આજ રોજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લાની અંદર, સુરત અને ડાંગના જિલ્લામાં મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર, મહીસાગરના જિલ્લાની અંદર, ખેડાના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લામાં પણ, છોટા ઉદેપુર અને વડોદરાના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજે સંપૂર્ણ ગુજરાતની અંદર 12 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ કે છે જેમાં પણ આજે ભયંકર મેઘતાંડવનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. પવનોની તીવ્રતા અને સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનવાની સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના, ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમ અત્યારે ટકરાયેલી જોવા મળી છે, જેના કારણે આગામી કલાકોમાં કચ્છના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને, અત્યંત તીવ્ર વરસાદ પડવાને લઈને ભયંકર રેડ એલર્ટ આજે કચ્છ માટે દર્શાવવામાં આવ્યું છે અને આજની રોજ કચ્છની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભયંકર વરસાદ કચ્છની અંદર જોવા મળે છે અને કચ્છની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદરના જિલ્લાની અંદર, જૂનાગઢના જિલ્લાની અંદર, જામનગર, રાજકોટનો જિલ્લો, મોરબીનો જિલ્લો, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતની અંદર આજરોજ દાહોદના જિલ્લાની અંદર, પંચમહાલના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી અને તાપીના જિલ્લામાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે, અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી 5 દિવસ સુધી ચાલવાનો છે અને આ 5 દિવસમાં ગુજરાતની અંદર નદી નાળા, ચેકડેમો છલકાય તેવા પુષ્કળ વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર આભ ફાટ્યું હોય તેમ 10 ઇંચથી લઈને 15 ઇંચ અને 20 ઇંચ સુધીના વરસાદનું અનુમાન ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને જેના કારણે દરિયાકાંઠાની અંદર રહેતા લોકોને ખાસ ચેતવણી પણ આપવામાં આવી રહી છે. સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર કચ્છના જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢનો વિસ્તાર, રાજકોટનો વિસ્તાર, જામનગરના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર અને પોરબંદરના જિલ્લામાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ દરમિયાન પણ રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવતીકાલ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં પણ આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર,
અમરેલી મોરબીના જિલ્લાની અંદર ખેડા આણંદ વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ગીર સોમનાથનો જિલ્લો, સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાની અંદર, બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણાના જિલ્લાની અંદર અને અમદાવાદના જિલ્લામાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 29 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ નબળી પડેલી જોવા મળશે. સિસ્ટમ નબળી પડવાની સાથે જ ગુજરાત ઉપર વરસાદનું જોર પણ ધીમી ગતિએ ઘટતું જોવા મળી શકે છે. પરંતુ કચ્છના વિસ્તારોમાં, ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ 29 તારીખ દરમિયાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. બાકીના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ 29 તારીખ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે. અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે. કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ 30 તારીખ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે. અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પણ 30 તારીખ દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ 30 તારીખ દરમિયાન જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઈ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ 30 તારીખ માટે પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે 31 તારીખના રોજ ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળશે. કચ્છની અંદર મેઘરાજાનું ભારે દબાણ સક્રિય થવાની સાથે યલો એલર્ટ 31 તારીખ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર નવસારીનો જિલ્લો અને વલસાડના જિલ્લામાં પણ યલો એલર્ટ 31 તારીખ માટે આપવામાં આવ્યું છે. અને ગુજરાતના બાકીના સંપૂર્ણ વિસ્તારોમાં 31 તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને 31 તારીખ સુધીની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની ઝડપો મજબૂત બનતી જોવા મળશે. ગાજવી સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું દબાણ સક્રિય બનીને વીજળીના ચમકારા ગુજરાતની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે બારે મેઘખાંગા બન્યા હોય તેવી રીતે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ વરસતો જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાતની અંદર આજથી લઈને આગામી 31 તારીખ માટે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસાદના નવા રાઉન્ડના પગલે આજે ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળશે. અને દરિયામાંથી આવતા અતિ ભયંકર પવનોના કારણે ગુજરાતની અંદર મોટો પલટાવ પણ આજે જોવા મળી શકે છે. અને દરિયાકાંઠાની અંદર દરિયો ગાંડોતુર બનીને ગુજરાતની અંદર મોટી હલચલો સક્રિય બનાવતો જોવા મળશે. અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે વરસાદના નવા રાઉન્ડના પગલે ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ દર્શાવતો જોવા મળી શકે છે. ગુજરાતની અંદર પાણીની પુષ્કળ પ્રમાણની અંદર આવક જોવા મળશે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર આવ્યા છે. મઘા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે ઉત્તમ ગણવામાં આવે છે. અને મઘા નક્ષત્ર દરમિયાન અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં બારે મેઘ વરસ્યા હોય તેમ જળબંબાકાર વરસતો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર પવનોની તીવ્રતા અને મેઘરાજાનું દબાણ વધવાના કારણે આજથી આગામી 31 તારીખ સુધીની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે.